પાટણ જિલ્લાના વરાણાધામ ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકા આયોજિત સમાજના બંધારણ મુજબ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શ્રી ખોડિયાર માતાની અસીમ કૃપાથી તથા સંત શ્રી સદારામ બાપુના આશીર્વાદથી શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકો પ્રેરિત સમાજનો 44મો સમૂહ લગ્ન સમારોહ 2082ના વૈશાખ સુદ 14ના આજરોજ ગુરુવાર વરાણા મુખે યોજવામાં આવ્યો હતો, જેમાં 34 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્ન સમારોહનો પ્રારંભ આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ રાઠોડ કિશોરજી ભાવસિંહજી, રાધનપુર સમાજના અગ્રણી, સમારંભના મુખ્ય મહેમાન રાધનપુરના ધારાસભ્ય લવંગજી મુરજી ઠાકોર, ધારાસભ્ય દિલીપસિંહજી વીરાજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ મફાજી ઠાકોર, પ્રમુખ વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકો ભૂપેન્દ્રસિંહ માધાજી ઠાકોર, પૂર્વ મહામંત્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકો બચુજી ગોવિંદજી ઠાકોર, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત પાટણ તેમજ સમગ્ર ઠાકોર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। આ સમૂહ લગ્નના દીકરીઓને પુરતના દાતા કિશોરજી સિંહજી રાઠોડ રાધનપુર તરફથી હતું, તો ભોજનના દાતા લાલાભાઈ થોપણભાઈ ગરિયા વિરમગામવાળા તેમજ સોનાની ચૂનીના દાતા માસુકજી કરસનજી જેમાજી ઠાકોર ઉપરિયાવાળા હતા, તેમજ ઘડિયાળના દાતા ઠાકોર પ્રભુજી કાંતિજી સરપંચ વરાણા તેમજ પંખાના દાતા ઠાકોર શંકરજી ચંદુજી, ખુરશીના દાતા પંડ્યા શૈલેષકુમાર શિક્ષક બાસ્પા હતા। આ સમગ્ર સમૂહ લગ્ન સમારોહ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજ શિક્ષણમાં આગળ વધે અને વ્યસનથી મુક્ત થાય તે વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજે વરાણા મુકામે અમારા ઠાકોર સમાજ મારફત આ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા છે। અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા। સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય, આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો। અને આજે સૌ 34 નવદંપતીઓને બા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ ત્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવદંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું। વરાણા વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકો 44મા સમૂહ લગ્ન આ યોજ્યા છે અને ઠાકોર સમાજ મોડી સંખ્યામાં મા ખોડિયારના ધામમાં આવીને સમૂહ લગ્ન કરાયા। એમનો ખૂબ ખૂબ સમાજનો હું આભાર માનું છું। ઠાકોર સમાજના પ્રમુખ તરીકે મફાજી રતુજી ઠાકોર પ્રસંગે આમંત્રિત કર્યા અને ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું અહીંયા આયોજન એ બધું એટલું બધું સારું લાગ્યું એ જોઈને આનંદિત થઈ ગયા। અને આપણો પૂરો જે સમાજ છે, અમારો જે સમાજ છે એની તો વાત કરવા જેવી જ નથી, એના વિશે કંઈ બોલવા જેવું પણ નથી, એના જેવી તો મોજ ક્યાંય હોતી જ નથી। જ્યાં કોઈ પણ સમાજોમાં અમારા સમાજની જ વાત થતી હોય કે એ લોકોનો જે એ લોકોની જે લાગણી અને એ લોકોની જે વ્યવસ્થા હોય છે, આટલા માદા માણસો ક્યાંય પણ એક કાકનો ચાળો બી થતો નથી, એ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ સમાજના સંતાન છીએ। એ ખૂબ જ લાગણી છે અમને સમાજ પ્રત્યે અને સમાજ માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું। જય ખૂબ આજે આનંદની ઘડી છે। ઠાકોર સમાજના તમામ આગેવાનો સાથે મળીને આજે 44મો એ સમૂહ લગ્નનો ખૂબ સુંદર આયોજન કરેલું છે। એ ખોડિયાર માના પવિત્ર આંગણમાં સદારામ બાપાના આશીર્વાદથી એ 34 નવદંપતી યુગલોએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને મા ખોડિયાર અને સદારામ બાપા સદાયના માટે ચડતી કળા રાખે, એમનું જીવન તંદુરસ્તમય રહે અને ઠાકોર સમાજને પણ હું અહીંયાથી આપના માધ્યમથી સંદેશો પાઠવું છું કે આપણે વ્યસનોને છોડીએ અને આપણા દીકરીઓને એ શિક્ષણ અપનાવીએ, કારણ કે શિક્ષણનો યુગ છે અને વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ, કારણ કે સમાજ એ સમૂહ લગ્ન છે એ એકતાનું પ્રતીક છે। ઠાકોર સમાજ હંમેશા સંપીને રહે, એકબીજા સાથે હળીમળીને રહે
દરેક સમાજને સાથે રાખીને રહે અને ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાય અને એ ખર્ચા એ ઓછા થાય અને ખર્ચા જે ઓછા થાય ને ખર્ચા બચે એ શિક્ષણમાં એ વાપરે, દીકરા દીકરીઓને ભણાવે, એ જ આપના માધ્યમથી એ સંદેશો પહોંચાડું. લવિંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુર. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.